गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? धोरण 8 विज्ञान अने टेक्नोलॉजी में चेप्टर 13 ध्वनि अंदर आज आपणे आगळ वधीए। छेल्ला टॉपिकनी अंदर आपणे गया लेक्चर में આપણે મનુષ્ય કાન વડે કેવી રીતે સાંભળી શકીએ છીએ, કેવી રીતે કાર્ય કરે છે, બહારના વાતાવરણમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ છે એ આપણા કાનની અંદર તરંગો મારફતે દાખલ થઈ કેવી રીતે મગજ સુધી પહોંચે છે અને આપણે કાન વડે કેવી રીતે સાંભળી શકીએ છીએ તે તમે સમજી ગયા છો। છેલ્લે આપણે જોયેલું કે જુદા જુદા પ્રકારના ધ્વનિ છે એમાં કેટલા ડેસિબલ છે ઉત્પન્ન થાય છે એની પણ તમે માહિતી જોઈ છે। કારખાનામાંથી ઉત્પન્ન થતો ધ્વનિ સામાન્ય શ્વાસોચ્છ્વાસની ક્રિયા થતી હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ, કોઈ પણ વ્યક્તિ છે વાતચીત જ્યારે કરતી હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ છે એ ડેસિબલમાં કેટલો એનું મૂલ્ય દર્શાવે છે એનું તમે જોઈ ગયા છો। અને છેલ્લે આપણે એક એવો ટોપિક જોયેલો હતો કે મનુષ્ય છે એ 70 ડેસિબલ કરતાં છે વધુ ધ્વનિ સાંભળી શકતો નથી। તમને તો એમ થાય કે ઊંચો ધ્વનિ તો આપણે સાંભળી શકે છે, પરંતુ જો તમે એને સાંભળવાનો પ્રયત્ન કરશો તો કંઈક ને કંઈક એ આપણા શરીરમાં શું કરે તો કે ખામી ઉત્પન્ન કરે છે, જેને કારણે આપણે ઘણી વખત જોયેલું હશે કે 70 ડેસિબલ કરતાં જો એનો ધ્વનિ વધી જાય તો આપણા શરીરમાં કાં તો માથાનો દુખાવો થાય અથવા અમુક એવા શરીરની અંદર પ્રેશર છે ઉત્પન્ન થઈ શકે છે। એક તારણ મુજબ એવું પણ છે કે કોઈ પણ વ્યક્તિને છે તમે સ્પર્શ કર્યા વગર છે એનું જો તમારે મૃત્યુ નિપજાવવું હોય તો એક ખૂબ જ અતિશય ઊંચા ધ્વનિની અંદર તમે એ વ્યક્તિને રાખો તો આ ઊંચા અવાજને કારણે પણ એના મગજની અંદર એટલું બધું પ્રેશર આવશે કે વ્યક્તિ શું થાય તો કે મૃત્યુ પામે છે। હવે આજના ટોપિકની અંદર આપણે આગળ જોઈએ ધ્વનિની પ્રબળતા તમે જોઈએ કે જુદા જુદા એ મૂલ્યો ધરાવે છે ને આના ઉપરથી આપણી પાસે માહિતી એવી છે કે ધ્વનિની જે પ્રબળતા છે એ જે તે કંપન કરતો પદાર્થ છે એના કંપ વિસ્તાર પર આધાર રાખે છે। કેવી રીતે? તો એના માટે તમને અહીંયા ઉદાહરણ આપેલું છે। કોઈ પણ કંપન કરતો પદાર્થ છે એનો જો કંપ વિસ્તાર મોટો હોય તો ઓટોમેટિક તમને મેં કીધું હતું પેલું આપણું ઝિગઝેગ વાળું તમે ઘણી વખત જોયેલું હશે, કોઈ પણ પ્રોગ્રામ હોય એની અંદર જે આગળના ભાગે સાઉન્ડનો આપણી પાસે સાધન છે એની અંદર વ્યક્તિ ઊંચા ધ્વનિથી બોલે તો આવી રીતે એના એલઈડી ઊંચા સુધી જાય છે। હવે આના આધારે શું થાય તો કે એનો કંપ વિસ્તાર જો મોટો હોય તો ઓટોમેટિક આપણે કહી શકીએ કે એનો ધ્વનિ કેવો થશે, મોટો થશે। અને આના પછી જો કંપ વિસ્તાર છે એ નાનો હશે તો ઓટોમેટિક જે તે પદાર્થ છે એનો ધ્વનિ કેવો હશે, નાનો જોવા મળે છે। હવે આમ કોઈ પણ ધ્વનિની પ્રબળતા છે એનો આધાર કેના ઉપર રહેલો હોય છે? ખાલી જગ્યામાં પૂછે, ખરા ખોટામાં પૂછે તો એ કંપ વિસ્તાર ઉપર આધાર રાખે છે। એના પર છે જો કંપ વિસ્તાર નાનો હોય તો એ ધ્વનિ નાનો એટલે નબળો અથવા તો મંદ કે જ્યારે આપણે ધીમો ધ્વનિ તરીકે પણ ઓળખાવી શકીએ છીએ। હવે આપણી આસપાસ કોઈ બાળક રડતું હોય તો એ બાળકની સરખામણી છે એના અવાજની, એના પુખ્ત વ્યક્તિની અવાજની સરખામણી સાથે તમે કરશો તો બંનેનો અવાજ કેવો પડે છે? અલગ પડે છે। કેવી રીતે ખબર પડે એને લગતો તમને એક પ્રશ્ન આપેલો છે। સામાન્ય રીતે જ્યારે કોઈ બાળક છે રડતો હોય તો એની તમે સરખામણી છે પુખ્ત વ્યક્તિના ધ્વનિ સાથે કરો, બંનેમાં જે તફાવત પડે છે એની પણ તમે અનુભવ કરી લો। આની સાથે સાથે બે સમાન રીતે બોલાયેલા ઊંચા ધ્વનિ હોય, બે અલગ અલગ વ્યક્તિ છે એક જ સરખું જોરથી બોલે એમ છતાં પણ બંનેના ધ્વનિમાં છે તફાવત પડે છે। હવે એ કેવી રીતે જુદા પડે છે એની તમને અહીં સમજ આપેલી છે। શું કીધું છે તો કે અહીં સામાન્ય રીતે છે હું અહીંયાથી જે કંઈ બોલું છું એ તમારા અવાજ કરતાં છે એ શું થાય છે? અલગ પડે છે। અત્યારે જો ક્લાસરૂમમાં તમે બેઠા હોત તો તમે જે બોલો છો એના કરતાં તમારા વર્ગની અંદર જે કાંઈ શિક્ષક ઊભા છે એના અવાજથી છે એ વિદ્યાર્થીનો અવાજ છે જુદો પડે છે। આવા જુદા જુદા અવાજનું તમે તારણ કાઢવા માટે કેવી રીતે અલગ પડે છે એની તમે હવે માહિતી જુઓ કે કેવી રીતે બે વ્યક્તિઓનો અવાજ છે એ અલગ પડે છે। એના માટે તમને લાઈન આપેલી છે, ફરી પાછું યાદ રાખવા જેવું અને પૂછવા જેવું અહીંયા તમને ટોપિક સ્વરૂપે માહિતી આપેલી છે કે બે વ્યક્તિના અવાજ અલગ પડવા પાછળ કોણ જવાબદાર છે તો કે ધ્વનિનું તીક્ષ્ણપણું અને તે જે તે અવાજ ઉત્પન્ન કરતા પદાર્થને શું નક્કી કરે છે તો કે આવૃત્તિ નક્કી કરે છે। આ જે ટોપિક છે એમાં તમારે ખાસ જે એના વ્યાખ્યાંકિત શબ્દો છે તમારે ધ્યાનમાં રાખવા પડે।
આવૃત્તિ કોને કહેવાય, એના પછી કંપ વિસ્તાર કોને કહેવાય, ધ્વનિની પ્રબળતા કોને કહેવાય, બધી માહિતી તમને સમજાવી દીધી છે. કંપ વિસ્તાર એટલે શું થાય તો કે એ જે મધ્યમાં સ્થાનથી છે એ મહત્તમ કેટલે સ્થાનાંતરે જઈને એ અંતર કાપે છે અને શું કહેવાય, કંપ વિસ્તાર. ધ્વનિની પ્રબળતા છે એ માનવ કાનની સંવેદના ઉપર આધાર રાખે છે અને એના પછી આવશે આવૃત્તિ. આવૃત્તિની પણ તમે વ્યાખ્યા જોઈ ગયા છો. હવે એના પછી તમને માહિતી આપેલી છે. સામાન્ય રીતે આ કોઈ પણ કંપન કરતો પદાર્થ છે, આ કંપનની આવૃત્તિ જો વધારે હોય તો એનો અવાજ કેવો આવશે, તીણું. ખાસ ધ્યાન રાખજો, આવૃત્તિ વધારે, અવાજ તીણો. જેનો અવાજ તીણો એનો તમે જુઓ છો એની પીચ ઓટોમેટિક કેવી થઈ જશે, વધારે. એના પછી આવૃત્તિ ઓછી હોય તો વ્યક્તિનો અવાજ કેવો હશે, જાડો, અને એની પીચ કેવી હશે, ઓછી. જેનો અવાજ જાડો હોય એને તમે પેલા ટેપ રેકોર્ડર જેવા સાધનની અંદર જોશો તો ઓછા LED બતાવે છે, એના ઉપરથી જ તમે તારણ કાઢી શકો કે આવૃત્તિ વધારે, પીચ વધારે. આવૃત્તિ ઓછી તો પીચ પણ કેવી હશે, ઓછી જોવા મળે છે. એને જુદા જુદા તમને અહીં ઉદાહરણ દ્વારા સમજૂતી આપેલી છે. ઉદાહરણ જોઈએ. સૌ પ્રથમ પહેલું વહેલું ડ્રમ. ડ્રમ જ્યારે વગાડતા હોય ત્યારે તમે એનો ધ્વનિ સાંભળો તો એ કેવો હશે, જાડો અવાજ હોવાને કારણે એની આવૃત્તિ કેવી હશે, ઓછી હશે. અને જેની આવૃત્તિ ઓછી હોય એનો પીચ કેવો હશે, ઓછો જોવા મળે છે. એના પછી સિસોટી, એકદમ પાતળો ને તીણો એવો અવાજ છે એટલે ઓટોમેટિક તમે કહી શકો એની આવૃત્તિ કેવી છે, વધારે. અને જેની આવૃત્તિ વધારે હોય એની પીચ કેવી હશે, વધારે. ચેપ્ટર આમ સહેલું પડશે કારણ કે લગભગ ક્યાંય કોન્ટ્રાવર્સી નથી થતું, એ સમપ્રમાણમાં જ ચાલતું જોવા મળે છે. એટલે એ ખાલી તમારે જોવાનું છે કે કોની સાથે એની સરખામણી કરેલી છે. એના પછી તમને ત્રીજું ઉદાહરણ આપેલું છે પક્ષી. પક્ષી વિશે પણ તમે કહી શકો એનો અવાજ છે એ તીણાપણા ઉપર હોવાથી એની આવૃત્તિ કેવી હશે તો કે ઓછી, એ તીણો અવાજ હોવાને કારણે છે એની આવૃત્તિ છે એ કેવી હશે, વધારે. એટલે કે ઉચ્ચ પ્રકારનો એનો ધ્વનિ છે. આવૃત્તિ વધારે તો એની પીચ પણ કેવી હશે, વધારે. હવે આ પક્ષીની સરખામણી તમે આપણા જંગલમાં રહેતા સિંહ સાથે કરો. એ જે ગર્જના કરે છે, આ સિંહની ગર્જના છે એ હકીકતમાં એનો અવાજ છે એ જાડો છે. એટલે જાડા અવાજ ઉપરથી આપણે કહી શકીએ કે એની આવૃત્તિ કેવી હશે, ઓછી. અને એની પીચ પણ એના આધારે કેવી હશે, ઓછી. પરંતુ હકીકતમાં આ રિયાલિટી કંઈક જુદી છે. સિંહ જ્યારે ગર્જના કરે છે ત્યારે એનો ધ્વનિ છે કેવો હોય તો કે ખૂબ જ પ્રબળ જોવા મળે છે. અને એની સરખામણીમાં જે પક્ષી છે એનો જે ધ્વનિ છે કેવો જોવા મળે છે, દુર્બળ અથવા તો નિર્બળ ધ્વનિ છે આપણને જોવા મળે છે. પરંતુ અહીંયા આપણને ટોપિક ઉપર જઈએ તો આવી રીતે એના પીચની અને આવૃત્તિ આપણને મળે છે. હવે તમને અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે બાળકો અને વ્યક્તિઓનો તમે જ્યારે પુખ્ત પ્રકારની વ્યક્તિઓનો અવાજ તમે જ્યારે સાંભળો છો ત્યારે બંનેમાં એમાં તફાવત પડે છે. હવે શું તમે કહી શકો કે આ બાળકના ધ્વનિની આવૃત્તિ પુખ્ત વ્યક્તિના ધ્વનિના આવૃત્તિ કરતાં કેવી હશે અથવા તો વધારે હોય છે? તો તરત જ તમે જવાબ આપશો. બાળક રડતું હોય ત્યારે એનો અવાજ તમે જો એકદમ તીણો અને ઊંચો હોય છે, જ્યારે એની સરખામણીમાં પુખ્ત વ્યક્તિનો અવાજ છે જાડો અને ઓછો હોય છે. તેથી બાળક જ્યારે રડતું હોય ત્યારે એનો અવાજ છે એટલે કે એની જે આવૃત્તિ છે એ પુખ્ત વયની વ્યક્તિ કરતાં કેવી હોય છે તો કે વધારે હોય છે. એના પછી એને તમને સરખામણી કરીને કીધું છે. સામાન્ય રીતે સ્ત્રી અને પુરુષની સરખામણી કરેલી છે. સ્ત્રીનો અવાજ છે પુરુષ કરતાં કેવો હોય, તીણો હોય. તો ઓટોમેટિક તમે જવાબ આપી શકો તો સ્ત્રીના ધ્વનિની જે આવૃત્તિ છે કેવી છે, વધારે છે. તો એની પીચ પણ કેવી થશે, વધારે જોવા મળે છે. આનો પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખજો. અને હવે સ્ત્રીના અવાજની સરખામણી તમે પુરુષના ધ્વનિ સાથે કરો, એના અવાજ સાથે કરશો તો એનો અવાજ જાડો હોય તો એની આવૃત્તિ કેવી હશે, વધારે. હવે આ જ પુરુષના ધ્વનિની જે આવૃત્તિ છે એ વધારે હોય તો એની પીચ પણ કેવી હશે, વધારે હોય છે. એટલે શોર્ટમાં તમારે ધ્યાનમાં રાખવાનું છે સ્ત્રીની આવૃત્તિ ધ્વનિની વધારે હોય તો એની
પીચ પણ વધારે, સ્ત્રીને પુરુષ છે એની આવૃત્તિ છે ઓછી હોય તો એનો પીચ પણ છે ઓછો જોવા મળે છે. હવે એના પછી સરસ મજાનો ટોપિક સાવ સહેલાઈથી યાદ રહી જાય એવો તમને આપેલો છે 13.6. ટોપિકનું નામ આપેલું છે શ્રાવ્ય અશ્રાવ્ય ધ્વનિ. હવે તમને અહીંયા થોડીક અધૂરી માહિતી આપેલી છે, એના આપણે વિસ્તારથી લખી એના ટોપિકને સમજવાનો પ્રયત્ન કરીએ. આ પ્રશ્ન તમારે 3 માર્કમાં છે પૂછાય છે એટલે બરાબર ધ્યાન રાખજો. પહેલાં તો શ્રાવ્ય એટલે સાંભળી શકાય તેવો, અશ્રાવ્ય એટલે સાંભળી ન શકીએ તેવો ધ્વનિ. બંને વસ્તુ છે કોના માટે કીધી છે? મનુષ્ય અહીંયા અભ્યાસ કરે છે એટલે મનુષ્ય જાત માટે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ કોને કહી શકીએ તેની તમને અહીં માહિતી આપેલી છે. સૌ પ્રથમ તમને ટોપિક રિલેટેડ માહિતી આપેલી છે કે ધ્વનિની ઉત્પત્તિ માટે કંપન કરતા પદાર્થની જરૂર પડે છે. તો શું જેટલા દુનિયાની અંદર કંપન કરતા પદાર્થો છે બધા જ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે? તો આવા જવાબનું આપણે વિસ્તારથી સમજવા માટે સૌ પ્રથમ શ્રાવ્ય ધ્વનિ કોને કહેવાય, અશ્રાવ્ય ધ્વનિ કોને કહેવાય એના વિશે આપણે સમજ મેળવીએ. શ્રાવ્ય એટલે આપણી પાસે મનુષ્ય છે કાન દ્વારા સાંભળી શકે એના માટે એક લિમિટ બંધાયેલી છે કે આટલો જ ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ. હવે એમાં શ્રાવ્ય ધ્વનિનો રેશિયો છે એ 20 કંપન પ્રતિ સેકન્ડ. આટલું બધું લાંબુ આપણને એક તો આળસ તો થાય જ છે, પહેલેથી લાંબુ ન લખવું હોય તો એને શોર્ટમાં કરી નાખવાનું. શું? તો કે આને હર્ટ્ઝ તરીકે પણ તમે દર્શાવી શકો છો. 20 હર્ટ્ઝ કરતા અને 20,000 હર્ટ્ઝ વચ્ચે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ વચ્ચે જેટલો ધ્વનિ આવે છે બધું આપણે મનુષ્ય કાન દ્વારા સાંભળી શકીએ છીએ. એવો જે ધ્વનિ હોય એને શું કહેવાય? શ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખાવી શકીએ છીએ. હવે એના પછી આવશે અશ્રાવ્ય ધ્વનિ. એની તમને વ્યાખ્યા આપેલી છે. સામાન્ય રીતે એની અંદર 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્ય કાન વડે સાંભળી શકતા નથી. આવા ધ્વનિને શું કહેવાય? અશ્રાવ્ય ધ્વનિ કહે છે. હવે ઉપરનું છે ને આપણે ઇઝીલી બનાવી દઈએ. એનો રેશિયો છે મગજમાં બેસાડી દેજો. શ્રાવ્ય ધ્વનિનો રેશિયો કેટલો છે? 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ. આની વચ્ચે આવતા જેટલા ધ્વનિ છે એને જ આપણે સાંભળી શકીએ છીએ. હવે બંને માટે અશ્રાવ્ય ધ્વનિ છે એક કન્ડિશનમાં લાગુ પડી શકે. અત્યારે આપણે વ્યાખ્યાની અંદર પાઠ્યપુસ્તકમાં શું આપેલું છે? 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિ એટલે આના કરતાં ઓછી આવૃત્તિવાળો ધ્વનિ છે આપણે સાંભળી શકીએ ને. એની જ રીતે તમારે 9મા ધોરણમાં પણ આની માહિતી આવે છે. 20,000 હર્ટ્ઝ કરતાં ઓછીને બદલે શું આવશે? વધારે. 20 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિવાળો જે ધ્વનિ છે આપણે સાંભળી શકતા નથી. એને પણ શું કહેવાય? અશ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી તમને આપેલું છે 13.7 ઘોંઘાટ અને સંગીત. બંને વસ્તુ ધ્વનિને લગતું છે પણ બંનેમાં તફાવત પડે છે. આપણી આસપાસ જુદા જુદા પ્રકારના તમે ધ્વનિ છે સાંભળો છો. એમાં અમુક છે તમને કર્ણપ્રિય લાગે છે, અમુક જે
આપણી આસપાસ જે કંઈ ધ્વનિ છે એ કર્ણપ્રિય લાગતા નથી. એમાં કોને સંગીત કહેવું અને કોને આપણે ઘોંઘાટ તરીકે ઓળખાવું એના માટે તમને અહીં જુદા જુદા છે એ ઉદાહરણ આપેલા છે. હવે એમાં અમુક એવા જે ધ્વનિ છે આપણને સુખદ અનુભવ આપે છે અને અમુક જે આપણને દુઃખદ અનુભવ આપે છે. તો તમારે જુદી જુદી પરિસ્થિતિમાં અત્યારે ક્લાસમાં બેઠા છો અથવા અત્યારે તમે જે રૂમની અંદર ઘરે બેઠા છો એની તમારી આસપાસ ઉત્પન્ન થતા ધ્વનિ છે એમાંથી તમને કયો સુખદ અનુભવ આપે અને કયો દુઃખદ અનુભવ આપે એના આધારે તમે એ અવાજની તારવણી કરી શકો છો. હવે અહીં તમને એક ઉદાહરણ આપેલું છે. તમે જો જે જગ્યાએ રહ્યો છો એમાં તમારી આસપાસ કોઈ પડોશની અંદર છે બાંધકામ ચાલતું હોય તો એવો જે ધ્વનિ છે તમને કેવો લાગે છે એનો તમે અનુભવ કરો. એના પછી તમારી આસપાસ જો ક્યાંક ઇમારતનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય તો એ ધ્વનિ પણ તમને કેવો લાગે છે એનો તમે અનુભવ કરો. સુખદ લાગે છે કે દુઃખદ લાગે છે. આની સાથે સાથે તમે બહારગામ જતા હોય બસ ટ્રકનો જે કંઈ ચાલવાનો જે ભાગ છે એનો જે અવાજ તમને સંભળાતો હોય તો એ તમને શું ક્યારેય સુખદ લાગે છે. આની સાથે સાથે આવા જુદા જુદા પ્રકારના ધ્વનિ તમે બધાના જ્યારે જવાબ મેળવશો એટલે એક જ આપણો જવાબ આવશે ના. હવાઈ જહાજમાં તમે જ્યારે સફર કરતા હોય ત્યારે પણ એમાંથી ઉત્પન્ન થતો જે ધ્વનિ છે તમને શું સુખદ અનુભવ આપે છે તો કે ના. આની સાથે સાથે રેલવે સ્ટેશનમાં આપણે જ્યારે ટ્રેનની અંદર બેસીને આગળના જ ડબ્બામાં તમે જો જતા હોય તો ત્યાં વધુ પ્રકારનો તમને ધ્વનિ સંભળાતો જોવા મળશે તો તે ધ્વનિ પણ શું તમને સુખદ અનુભવ આપે છે તો કે ના. આવા ઘણા બધા ઉદાહરણો ઉપરથી આપણે કહી શકીએ કે જે મનુષ્ય સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય કર્ણપ્રિય ન હોય તો એવા બધા જ પ્રકારના ધ્વનિને શું કહેવાય તો કે ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે. તમારા સ્વાધ્યાય પોથીની અંદર એની વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યાની અંદર મનુષ્ય કાન માટે અથવા જે ધ્વનિ કાન માટે અથવા કાનના પડદા માટે નુકસાનકારક હોય અથવા કર્ણપ્રિય ન હોય તો તેવા ધ્વનિને ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આગળ તમને ઉદાહરણ આપેલું છે. જો તમે વર્ગખંડમાં બેઠા હોય તો ક્લાસરૂમની અંદર શિક્ષકની હાજરીમાં છે બધા જ વિદ્યાર્થીઓ છે એક સાથે જો એ બોલી ઉઠે તો એ જે તે શિક્ષક માટે કેવો લાગશે તો કે દુઃખદ અનુભવ આપે છે. એના સિવાય તમને બીજી બાજુ એ પ્રશ્ન પૂછેલો છે કે સંગીતના જે કંઈ વાદ્યો છે એમાંથી ઉત્પન્ન થતા ધ્વનિ છે એ તમને કેવો અનુભવ આપે છે. એની પહેલાં આપણે પ્રશ્નનો જવાબ મેળવી લઈએ કે ક્લાસરૂમની અંદર જો બધા વિદ્યાર્થીઓ છે એકસાથ બોલી ઉઠે તો એ પ્રકારનો જે ધ્વનિ છે એને શું કહેવાય તો કે ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે શિક્ષક છે એ બધા વિદ્યાર્થીઓ બોલે તો એ કાંઈ સાંભળી શકે નહીં. એના મગજની અંદર અસ્તવ્યસ્ત છે ધ્વનિ આવવાને કારણે એને શું કહેવાય ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે. અને શિક્ષકને આવો અવાજ છે કર્ણપ્રિય લાગતો નથી. એના પછી તમને કીધું છે કે બીજી બાજુ જેટલા જેટલા સંગીતના વાદ્યો છે જેવા કે તમને અહીં ઉદાહરણો આપેલા છે. સંગીતનો ધ્વનિ છે એ આપણા કાનને કેવો લાગે છે તો કે કર્ણપ્રિય લાગે છે. અને આવા જેટલા જેટલા કર્ણપ્રિય લાગતા હોય એવા ધ્વનિને શું કહેવાય તો કે સંગીતના ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યાની પણ તમારે પૂછાય છે. સંગીતનો ધ્વનિ એટલે શું થાય ઉપર છે એમ જ જે ધ્વનિ કાન માટે કર્ણપ્રિય હોય તો તેવા ધ્વનિને શું કહેવાય તો કે સંગીતનો ધ્વનિ. સંગીતના ધ્વનિની અંદર જુદા જુદા કોઈ પણ તમે સાધનો લઈ શકો. જેમ કે ઉદાહરણની અંદર હાર્મોનિયમ વગાડતા હોય ત્યારે સરસ મજાનું આપણને કેવું થાય બેઠા બેઠા આપણે સાંભળા જ કરીએ. એના પછી આગળ તમને ઉદાહરણ આપેલું છે કોઈ ડ્રમ વાગતું હોય અથવા વાંસળી વાગતી હોય તો આવા જુદા જુદા જે કાંઈ તાલબદ્ધ રીતે ઉત્પન્ન થતા ધ્વનિ છે કે જે આપણા કાનને કર્ણપ્રિય લાગતા હોય તો બધા જ ધ્વનિ છે ને શું કહેવાય સંગીતના ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. સિતાર પણ આમાં લઈ શકો છો. પરંતુ જો સંગીતનો ધ્વનિ છે ખૂબ જ મોટો બને
તો આ જ સંગીતનો ધ્વનિ છે આપણા માટે કર્ણપ્રિય રહેશે? તો તરત જ તમે જવાબ આપશો ના. ડીજેનો છે એ અવાજ જ્યાં સુધી લિમિટમાં છે એ રહેશે ત્યાં સુધી તમને ગમશે, પણ કલાક સુધી તમે એ ડીજેના તાલ ઉપર છે એ સાંભળશો તો એ ઘણી વખત શું થાય છે તો કે માથાનો દુખાવો છે ઉત્પન્ન કરે છે. એમ બધા જ ધ્વનિ છે એને તમે ઘોંઘાટ અને સંગીતના ધ્વનિની અંદર એને કન્વર્ટ કરી શકો છો અથવા તો એને તમે અલગ પાડી શકો છો. બે જ વસ્તુ છે, ખાલી વ્યાખ્યા માટે આનો પ્રશ્ન પૂછાય છે, ખાલી ટોપિક ઉપરથી કોને ઘોંઘાટ તરીકે ઓળખાવી શકીએ અને કોને સંગીત તરીકે ઓળખાવી શકીએ. એના પછી તમને આપેલું છે 13.8 ધ્વનિ પ્રદૂષણ. નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય. મોટે ભાગે તમે અત્યાર સુધી પ્રાઇમરીમાં ભણ્યા છો ત્યાં સુધી હવા, પાણી અને જમીન આ 3 પ્રદૂષણ વિશે અભ્યાસ કરેલો છે, પણ અત્યાર સુધીનો જે સમયગાળો છે એમાં હાલમાં પ્રદૂષણમાં ચોથો પ્રકાર પર તમારે સમાવેશ કરી લેવાનો છે, ધ્વનિ પ્રદૂષણ. ધીમે ધીમે જેમ જેમ આપણે શહેરીકરણ વધતું ગયું છે એ જ પ્રમાણે છે જુદા જુદા પ્રકારની ફેક્ટરી, વાહનો, આ ટેકનિકલ જે કાંઈ આપણી પાસે સાધનો છે એમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ છે કે જે મનુષ્યને નુકસાનકારક છે એને આપણે શું કહી શકીએ? ધ્વનિ પ્રદૂષણ તરીકે ઓળખાવી શકીએ છીએ. હવે આવી રીતે સામાન્ય રીતે તમે પ્રાઇમરી ધોરણની અંદર હવાના પ્રદૂષણ વિશે છે તમે જાણકારી મેળવેલી હતી. એમાં વ્યાખ્યાના શબ્દો તમે કંઈક એવા જોયેલા હશે કે તમારી આસપાસ જે કાંઈ હવામાં અનિચ્છનીય વાયુઓ હોય અને કણોની છે એ હાજરી જો જોવા મળે તો આ બધાને શું કહેવાય તો કે વાયુ પ્રદૂષણ કહેવામાં આવે છે. કણોની હાજરી એટલે શું થશે તો કે એમાં ધુમાડાના કણો પણ હોય અને આની સાથે સાથે હવામાં ઉડતા ધૂળના રજકણો પણ જો તમારી આસપાસ જોવા મળે તો એને તમે હવા પ્રદૂષણ તરીકે ઓળખાવી શકો છો. પ્લસ તમને આગળ અનિચ્છનીય વાયુ કીધા છે. આપણી પાસે વાયુઓની અંદર કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય, ઓઝોન, આવા જુદા જુદા વાયુઓનું કુદરતી રીતે છે આવરણ આવેલું છે, પરંતુ એમાં ફેક્ટરીઓમાંથી અને વાહનોમાંથી નીકળતો જે અનિચ્છનીય વાયુઓનો ધુમાડો છે એ આપણા મનુષ્ય માટે જોખમકારક હોવાથી તેને પ્રદૂષણની અંદર છે સમાવવામાં આવેલો છે. હવે આવી જ રીતે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિની હાજરી છે એને આપણે ધ્વનિ પ્રદૂષણ તરીકે ઓળખાવી શકીએ છીએ. એના પછી ધ્વનિ પ્રદૂષણમાં તમે તમારી આસપાસ જે જગ્યાએ અત્યારે બેઠા છો ત્યાં ઉત્પન્ન કરતા જે કાંઈ આવા સ્ત્રોતો છે એની તમે યાદી છે બનાવી શકો છો. મેં તમને થોડાક કહી દીધા છે, આ સિવાય તમે બનાવી શકો છો. જેટલા યાદ આવે એટલા અહીંયા રિપીટ કરતી જાઉં છું. એક વાહનોમાંથી નીકળતો અવાજ છે, ફેક્ટરીમાંથી નીકળતો અવાજ છે, ડીજેના તાલ ઉપર નીકળતો જે અવાજ છે, આની સાથે બે વ્યક્તિઓ છે ઝઘડતા હોય તો એમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ પણ આ પ્રદૂષણની અંદર તમે સમાવી શકો છો. આ સિવાય તમને અહીં ધ્વનિ પ્રદૂષણના કારણો કીધા છે કે શા માટે એ ઉત્પન્ન થઈ શકે છે. એના માટે તમને કીધું છે પહેલું વાહનોનો અવાજ, આની સાથે સાથે વિસ્ફોટ. એમાં કોઈ પણ પ્રકારનો અત્યારે તમે જુઓ છો યુદ્ધ થાય છે તો એમાં પરમાણુ બોમ્બ અથવા અન્ય કોઈ પણ જે કાંઈ બોમ્બ વપરાય છે તો આવા બોમ્બના વિસ્ફોટને કારણે પણ ધ્વનિ પ્રદૂષણ છે એ ફેલાય છે. એમાં ખાસ કરીને દિવાળીના સમયગાળામાં ઉજવાતા અથવા કોઈ મેરેજની અંદર આપણે જે કાંઈ ફટાકડા ફોડીએ છીએ તો આ ફટાકડાનો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણની અંદર સમાવી શકીએ છીએ. એના પછી આગળ તમને માહિતી આપેલી છે જુદી જુદી ફેક્ટરીની અંદર વપરાતા મશીનરો, એની સાથે સાથે અત્યારે જે કાંઈ ચૂંટણી આવે છે ત્યારે કોઈ પણ પ્રોગ્રામની અંદર વપરાતા જે કાંઈ લાઉડ સ્પીકરો છે એ પણ ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરવા માટેના કારણો છે. આ સિવાય અત્યારે દરેક વ્યક્તિના ઘરની અંદર ચાલતું ટીવી, ટેપ રેકોર્ડર જેવા જુદા જુદા જે ટેકનિકલ માધ્યમો છે એનામાંથી પણ ઉત્પન્ન થતો જે ધ્વનિ છે એ પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર છે. એના પછી તમને માહિતી આપેલી છે આપણા રસોઈ ઘરની અંદર પણ જે જુદા જુદા કે ઉપકરણો વાપરીએ છીએ આ ઉપકરણોમાંથી પણ ધ્વનિ જે ઉત્પન્ન થાય તે પણ પ્રદૂષણ માટે જવાબદાર છે. એના પછી આવા
અત્યારે તમે જુઓ છો ઉનાળાનો જે સમયગાળો છે એમાં દરેક ઘરની અંદર જે ગરમી દૂર કરવા માટે આપણે એસી વાપરીએ છીએ, તો આ એસીમાંથી પણ જે બહારના ભાગમાં તમે જુઓ છો કે સતત એ પંખાનો અવાજ સંભળતો તમને જોવા મળે છે. તો આવા એસીને કારણે પણ તમને ઉત્પન્ન થતો જે ધ્વનિ છે એને પણ તમે પ્રદૂષણ તરીકે ઓળખાવી શકો છો. આવા બીજા હજુ ઘણા બધા જો તમને ઉદાહરણ છે યાદ આવતા હોય તો એ પણ તમે લખી શકો છો. અહીંયા સુધી રાખીએ. હોમવર્કની અંદર આજે પહેલું શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ છે એમાં તમારે પૂછી શકાય એવી અશ્રાવ્ય ધ્વનિ છે એની વ્યાખ્યા લખી નાખજો. અશ્રાવ્ય ધ્વનિ કોને કહે છે? એના પછી ઘોંઘાટ અને સંગીતનો ધ્વનિની વ્યાખ્યા. એના પછી ધ્વનિ પ્રદૂષણના કારણો જણાવો. બોર્ડ ઉપર લખેલું છે અશ્રાવ્ય ધ્વનિ, ઘોંઘાટ અને સંગીતનો ધ્વનિ, જેની વ્યાખ્યા બોર્ડ ઉપર લખેલી છે. અને ધ્વનિ પ્રદૂષણ માટેના પણ ઉદાહરણ તમને અહીંયા આપેલા છે એના કારણો સ્વરૂપે. આ સિવાય પણ જો તમને વધારાના આવડતા હોય તો એ જવાબમાં તમે લખી શકો. બાકીનો ટોપિક છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.